આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભાઈલાલભાઈ ચૌહાણ નો ઓડિયો છે, જે ચોટીલાના વતની છે અને એમણે વાત કરી એ મુજબ અગાઉ કર્ણાટકથી અથવા તો બીજા રાજ્યમાંથી 60,000 મેં બાય લાવ્યા હતા અને માત્ર એક જ દિવસ રોકાઈ અને જતી રહી, તો એની વ્યથામાં વ્યક્ત કરી છે. તો જોતા રહ્યો. આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. ક્યારે આ આપણી ચેનલમાં આવેલો વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી અને આપણે આ ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ કરો. અત્યારે 20,000 કરતાં વધારે સબસ્ક્રાઈબ થઈ ગયા છે, તો આને ખૂબ શેર કરો, જેથી કરીને વધુ લોકો સુધી આ વિડીયો જાય અને ભાઈલાલભાઈ ચૌહાણ જેવાને પોતાના જીવનસાથી મળી જાય. અને ખાસ કે કોઈપણ ફ્રોડ કોલ આવે અથવા તો ફ્રોડ વ્યક્તિ આવે તો એની પૂરી ખરાઈ કરી અને પછી જ આગળ વધવું. એના આધાર કાર્ડ વગેરે મગાવી લેવા, એની પણ ખરાઈ કરવી અને પછી જ આગળ વધવું. ઘણી જગ્યાએ છેતરોવાળા લોકો પણ સક્રિય થતા હોય, તો આનું ખાસ કાળજી રાખવી. અને આ બાબતે જે કાંઈ તમે માહિતી આપો છો એ તમારી જવાબદારી આપો છો. આમાં અમારી ચેનલ કે અમારી ચેનલની કોઈ જવાબદારી રહેતી નથી, તો આનું ખાસ કાળજી રાખવી. હાલો મારું સાહેબ હાલો મારું સાહેબ બોલો. હેલો. હાલો હાલો મારું સાહેબ બોલો તમે. હા બોલો. હે હાલો હા બોલો. હાલો હા બોલો. મારું સાહેબ આની હકીકત સાંભળી લો ને જરાક. કોની હકીકત સંભળાવી છે? હાલો હા બોલો. લગ્ન નું છોકરી બાબત નું વાત કરીએ. ચોટીલાથી બોલો. હા ચોટીલાથી બોલો. બોલો બોલો. હા ચોટીલાથી છોકરી બાબત લગ્ન નું. કોના લગ્ન કરવા? મારે. હે શું નામ તમારું? મારું નામ ભાઈલાલ. આખું નામ? ભાઈલાલ ગંગાલાલ ચૌહાણ. હે કેટલી ઉંમર થઈ? મારી ઉંમર ને 45. 45 વર્ષ? હે 45 વર્ષ? હાલો 45. અગાઉ લગ્ન થયા હતા? હે અગાઉ થયા હતા લગ્ન? થયા હતા? ના નથી થયા, બાકી હે. અરે થયા હતા. હું કામ ખોટું બોલો? હે ખોટું નહીં બોલો, સાચું બોલો. આમાં તો ના સાચું બોલો. રાહ જોઈ ને કે 45 વર્ષ સુધી થોડું કોઈ રાહ જોઈ. ના આ તો અમારી પોઝિશન એવી નથી ને એટલે યાર. નહીં અગાઉ છે તેમાં શું થયું તું એ કહી દો. અગાઉ છે તો એમાં શું થયું તું? મારું એક વાર થયું હતું પણ એ ન રહી એમ. બહારથી લાવ્યો હતો. એ પછી કેમ ખોટું બોલો છો? ના આ તો વાત કરું. મને આમાં દેખાતું હોય, આમાં તમારા લગ્ન થઈ ગયા હોય ને મને આમાં દેખાતું હોય આ યુટ્યુબ માં. બરાબર ને? હા દેખાતું હોય ને? દેખાતો પણ ફોટો મેં નથી મોકલ્યો, હજી રહી નહોતી એમ. રહી નહોતી? કેટલા દિવસ? હે કેટલા દિવસ રોકાણ? એક દી નહોતી રોકાણ એમ. કેમ? એક દી નહોતી રોકાણ કારણ કે ઓલા લોકો પરાણા કરાવ્યું હતું ને છોકરીને. હા પરાયું હતું પરાણા. ક્યાં કરાવ્યું હતું? બીજા રાજ્યમાંથી. બીજા રાજ્યમાં લઈ આવ્યા હતા? કેટલા રૂપિયા દે? 60,000. 60,000 દીધા હતા? ક્યાં રાજ્યમાં? એ મને નથી ખબર. તો બીજા રાજ્યમાંથી આવી છે. એટલે અહીંયા તમારે ચોટીલા લઈ આવ્યા હતા? ચોટીલાથી લઈ આવ્યા હતા. પછી નો ટેકી. પછી પૈસા જ લઈને વહી ગઈ? ના કાંઈ નહીં. આપણે 1 રૂપિયો નથી ગયો. દલાલ હતા ને હારે. બધી ગેરંટી આપી તમે. હે કોણ હારે હતું? દલાલ હતા દલાલ. તો દલાલ શું કર્યું પછી? હવે મેં કીધું જો હું આને ઓળખતો નથી, મને કે બધી ગેરંટી મારી, પછી પૈસા જતા જવાબદારી મારી. તો કાંઈ વાંધો નહીં યાર. રવિવારે લગ્ન કર્યા અને બપોરે કઈ ખાધું નહીં, કાંઈ ન કર્યું યાર. પછી હું જમવા લઈ ગયો, એ ન ખાધું યાર. તો પછી હાંજ પડી ને કે મારે એવું નથી. તો પછી દલાલ ને ફોન કર્યો મેં. એ આવ્યા બહુ મનાવી તો ન માની. પછી એ કે વાંધો તમને પૈસા આપી દઈશું. મને પૈસા આપી દીધા. પૈસા પાછા આપી દીધા? હા પૈસા પાછા આપી દીધા. એક દિવસ નો રોકાણી? ના એક દિવસ નહીં. કેટલા
કેટલા સમય પેલા થયું હતું? એટલે ઘણું થયું હો આ તો વાતમાં. ઘણું એટલે કેટલું એમ? એટલે ઘણું મને યાદ નહીં હોય. ઘણું વર્ષ 7-8 વર્ષ થયા છે. હે તો ત્યારથી અત્યાર સુધી શું કર્યું પછી? પછી આ તો મારબા માંદા પડી ગયા ત્યારે ધોવા ધોળી હતી હોસ્પિટલમાં ને આ બધું. હા પછી મકાન બનાવી ગયા. એવું કરું. એટલે બધા હારે બેઠું? હે એ લોકોને પેલા કહી દે. હો હે ના એ લોકોને કહી દે. મને તો ઓછી ભૂખ હોય. બરાબર ને? આપણે પછી ખાઈ લઈશું. તો પેલા ખાવું છે. હાલો. હા એટલે આવું બધું હતું યાર. પછી મકાન બનાવ્યું આ બધું કેવું યાર. હે હા એટલે જ તો કહું. એટલે મને જગદીશ ભેગા છે. મને કે આ વાત કરજે. મેં કીધું વાંધો નહીં વાત કરું તમારી. કોણ જગદીશભાઈ? હા આપણા ભાઈ વાત. હે હા મારું સાહેબ. હા બોલો બોલો. હા બીજો નાનો માણસ રહે છે સાહેબ ગોઠવજો. હે નાનો માણસ છે? નાનો માણસ કહેવાય ને બીજું શું કહેવાય. શું કામ કરે છે? એ અમારે ત્યાં ભાઈની ઓફિસ છે એમાં કામ કરે નોકરી કરે. હે હા ભાઈ વીમાનું કરે ને વીમામાં નોકરી કરે. કેટલા 15,000 પગાર છે 15,000 રૂપિયા કમાય. ઘરના મકાન છે પોતાને એક વર્ષ છે. મા બાપ ક્યાં ગયા? મા બાપ ગુજરી ગયા બધા. એના બાપ કોર્ટમાં હતા એ ગુજરી ગયા. પેલી વખત હું હતું કોર્ટમાં પટાવાળા હતા. હે ગુજરી ગયા. પેન્શન આવતું છે ને? પેન્શન આવે સર કઈ સર બાઈ ગુજરી ગયા ને એને બાર બે ગુજરી ગયા. તો નો આવે પેન્શન? હો કાંઈ આવતું નથી. તો કામ શું એક કરે? કાંઈ આવતું નથી. હે કામ? મેં કીધું ને આ ભાઈ ઓલામાં નોકરી કરે LIC વાળા ભેગા નોકરી કરે 15,000 રૂપિયા પગાર. તો યુટ્યુબમાં મેલવું છે? હા મેળવું છે યુટ્યુબમાં મેળવું છે ને તારે. હા હાલે તો વાત કરી પેલા. હાલો. હા મેલવું છે ને યુટ્યુબમાં? હા હા મેકવાનું છે ને. આ તમારો નંબર છે? હા મારો નંબર. હે વોટ્સએપ નંબર છે? હા હા બોલો તો નંબર બોલતા આવડે છે? હા હા બોલતા આવડે નંબર. બોલો તો. 84 699 1353. 84 699 1353. કેટલું ભણ્યા છો? હું બહુ જાજુ નથી ભણ્યો 8 ચોપડી ભણ્યો છું. હે એક હા. મોબાઈલ વાપરતા તો આવડે છે ને? હે મોબાઈલ વાપરતા આવડે એમ ને? હા હા મોબાઈલ આવે હા. શું નામ? હા મારું નામ ભાઈલાલ ગંડાલાલ ચૌહાણ. ભાઈલાલ ગંડાલાલ ચૌહાણ. ગાંડાલાલ ચૌહાણ. ચૌહાણ. ગામ કયું? ચોટીલા? હે ચોટીલા ગામ ચોટીલા. ચોટીલા પ્રોપર? પ્રોપર ચોટીલા. કામ શું કરો છો? હું LIC નું કામ કરું છું. LIC નું? ચેતન સાહેબ. હા પેલા નોકરી કરું છું. હમ. એમ હા પ્રાઇવેટ નોકરી? હું પ્રાઇવેટ નોકરી. કેટલો પગાર આપે? પગાર 15,000 આપે. 15,000? 15,000 માં પૂરું થઈ જાય? હા થઈ જાય સર. ઘરમાં એક જ ને ખાવા વાળા? હા હું એક જ એક જ. રસોઈ કોણ બનાવે? વાંચે જ બનાવું. હાથે બનાવને એમ ને? હા વાંચે બનાવો. હવે ફાવી ગયું છે ને? હવે ફાવી ગયું ને પછી? હા રસોઈ ફાવે. અગાઉ કર્યું એક દિવસ જ રોકાણ એમ ને? હે અગાઉ કર્યું એક દિવસ જ રોકાણ એમ ને? એક દિવસ પછી ન રહે પછી ન મજા આવે સાહેબ. પછી રાતે રે ને વળી પછી વેઈ જાય તો એના કરતા કઈ માથા કૂદતું નહીં. કોપી દે પૈસા પાછા આવી ગયા. હતી ક્યાં નહીં? ગુજરાત બાજુ મારા ઓલો બીજા રાજ્ય ને હતી. હિન્દી બોલતી હતી? હાલો હા હિન્દી બોલતી. એટલે એની ભાષામાં બોલતી સાહેબ. આપને સમજાતું નહોતું હું બોલતી ત્યારે. હે હા આપડે કઈ હિન્દી બોલતી કે હિન્દી નથી આવતું. હે કન્નડ બોલતી છે? કન્નડ એ કઈ શી ખબર કઈ હિન્દી હોય એની ભાષામાં કઈક બોલતી હતી. તમે સમજી નહોતા શકતા?
ના ના પછી થોડું હિન્દી બોલા રાખે પણ આપણે સમજી બોલે ઈ. હે હવે કઈ જ્ઞાતિમાં કરવું છે? ગમે જ નથી હાલ આપણે. હમ હાલો. હા બરાબર બરાબર. ગમે તે જ્ઞાતિ એમ ને? હા ગમે તે જ્ઞાતિ હાલે એમ ને? અલગ આપણે એક ઓલો નહીં મુસલમાન નહીં પછી આપણે બીસી નહીં બે જ્ઞાતિ નહીં. હમ ગમે જ્ઞાતિ હાલે. તમે કઈ જ્ઞાતિમાં આવો? અમે ગુજર કડિયા. કડિયા? હા કડિયા કામ ગુજર કડિયા. કડિયા હેમાં આવે? ગુજર કડિયા. નહીં રાજકોટ. કડિયા કઈ જ્ઞાતિમાં આવે એમ? હે કડિયા એટલે બીસી ગણાય કે નો ગણાય? ના ના બીસી એટલે બીસી શું? નો કરે. બીસી એટલે શું? અલા 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 આપણે ગુજર કડિયા રાજકોટમાં વાળી છે ને અમારે જ્ઞાતિની વાળી. હા પણ કડિયા છે ને એ બીસી જ્ઞાતિમાં બેકવર્ડ ક્લાસ કહે ને એમાં આવે એ બીસી માં. ના ના હે હા તમને ન ખબર પડતી હોય તમે બીસી માં જાઓ બરાબર ને? કડિયા જ્ઞાતિ છે ને બેકવર્ડ ક્લાસ ગણાય. બેકવર્ડ ક્લાસ એટલે અમે બક્ષીપંચ માં આવે કે નહીં? બક્ષીપંચ માં આવે ને કડિયા? હા હા કડિયા તો હા કડિયા બક્ષીપંચ માં આવે તો બક્ષીપંચ એટલે બીસી. ના ના સાહેબ ના 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 નો થાય. નહીં એમાં નો આવે. ના એમાં નો આવે સાહેબ અમે ગુજર કડિયા ઓરિજિનલ કડિયા. હે તમે અમે જોડે ને હા હે સવર્ણમાં આવે? હે સવર્ણમાં આવો તમે? ના ના અમે ગુજર કડિયા એટલે અમને ખબર છે અમારી વાડીમાં એટલું રાખ્યું ગુજર કડિયા જ્ઞાતિ વાળી. કાંઈ વાંધો નહીં તમારો ફોટો મોકલો ને તમારે શું પિંજણ કરે તમને કાંઈ ખબર તો બીજી પડતી નથી કાંઈ બરાબર ને? પાછી લપ થાય તમારી યારે. ના ના વાંધો નહીં હાલો સાહેબ ફોટો મોકલી જો. હા વાંધો ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.